રામ રામ ડાયરાને. આપણે આવતીકાલે માસીનિયા ઢોસા ખાવા ગયા હતા ને આજે નીકળી ગયેલા. આપણે જલાલપુરથી દામનગર 12 કિલોમીટર સાયકલથી પહેલાં સવારે 6 વાગે નીકળેલા. જો મોર્નિંગમાં સાયકલ અને આ પક્ષીઓનો અવાજ મહેસૂસ કરો. હેલો ફ્રેન્ડ્સ, અને નવા દિવસના રામ રામ. આપણે બોટાદથી દામનગર પાસે જઈ રહ્યા છીએ અને જે આપણે અમરેલી જિલ્લામાં અદાજી શરૂ થઈ છે આપણી. અને સવારમાં રોડ ઉપર કોઈ નથી. તમે જોઈ શકો છો કે રોડ કઈ રીતનો છે અત્યારે. નેચરને જ વાત કરે જેવી જ નથી. હમણાં અમે સાપુતારા ગયેલા હતા, એની જેવું જ નેચર છે જો માનવીને તો. હવે સાયકલ ઉપર આપણે હમણાં મિનિમમ 15 મિનિટમાં આપણે દામનગર પહોંચી જઈશું. પછી આપણે આપણી રીતે આપણી ધૂનમાં સાયકલ હકાવીને રોડે કોઈ હતું નહીં, એટલે આપણે ધીમે ધીમે સાયકલ હકાવતા ગયા. ને ધુફણિયા બોટાદ રોડ ઉપર આપણે સાયકલ હાંકવી છે ત્યારે ઘડીક એવું છૂટા હાથે આખો મીંડા. બીક તો લાગતી હતી જરાક, વાંધો ન આવ્યો. આ તાજગી ભર્યું વાતાવરણ હતું સવારમાં. પછી સાયકલને એકાદ બે ફોટા પાડી લીધા ને આપણને એમ કે આપણે એકાદો પાડી લેવી. પછી જો દામનગર બાજુ આપણે પૂગી ગયા એની હદમાં, અને ગાય માતાને આગેથી પગે લાગી દીધો, એટલે બાજુમાં જ હતા. ગાય આવી એટલે અંદાજો તો આવી ગયો આપણે દામનગરમાં પ્રવેશ કરી લીધો છે. અને હવે આવશે મેન ગેટ. આવી ગયો મેન ગેટેથી આઈ લવ દામનગર હમણાં જોવા મળશે. ને આપણું ઘર તરફ જવાનો રસ્તો એને એક્ઝેક્ટ બાજુવાળો રોડ જ છે. વાળી લીધી આપણે આ બાજુથી અહીંયા. પછી બપોર પછી 4, સાડા 4, 5 આપણે નીકળી ગયા વોકિંગ કરવા માટે કુમનાથ મહાદેવવાળા તળાવ પાસે. આપણે આ રીતનું આ કુમનાથ મહાદેવનું મંદિર છે, અને આ બાજુ આપણે રનિંગ કરેલું હતું, અને આ તળાવ આપણે. ને પછી ઘડીક કસરત કરી લીધી હતી, પગને ઘડીક મોકળા કરી દીધા હતા. થોડીક આવડે એવી કસરત કરી હતી. બીજી નવી તમને આવડતી હોય થોડીક કમેન્ટ કરજો. લેગની જ વધારે ફાવે છે, એટલે એની રીતે આપણે કસરત કરતા હતા. અને અપર બોડીમાં તો પછી ઉઠક બેઠક કરી લીધી 20ના 3 સેટવાળી.
પુશઅપ માર્યા 15 વાળા 4 સેટ એટલે 60 ટોટલ 60 પુશઅપ મારી દીધા. અને કસરત પૂરી કરીને આપણા ઢળાણાથી હેઠે ઉતરીએ ને ઘર બાજુ હાલવા માંડ્યા. અને આજે શેરી આગળ નીકળી ગઈ હતી, એક કામમાં હતા તે પછી આપણે મેન બજારમાંથી નીકળી ગયા.